ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ કરીએ અમારા કુળદેવી શ્રી ખંભલાઈ માતાજીના દર્શનથી. ફ્રેન્ડ્સ, આજનો ડે કંઈક હેક્ટિક ડે છે બિકોઝ નક્ષભાઈને આજે એક્ઝામ હતી અને કાલે અમારા લોકોને લેટ થઈ ગયું હતું, તો એવું બધું હતું. અને કાલે બહુ તો લંચનો વિડીયો નથી ઉતાર્યો બિકોઝ એટલો બધો ટાઈમ હતો ને, બધા ભેગા હતા એટલે. પણ આજે ચલો ફરીથી નક્ષભાઈ એક્ઝામ દઈને આવી ગયા છે, પૂછીએ કેવું પેપર ગયું. બધું પૂછ્યું, શું કરે છે? બધું લખ્યું હતું. આ બધું આ શું છે? ચાલો જમવાનો મેનુ બતાવી દઈએ. આ જે છે શીરો રવાનો, ગાજર, કબીજ, ટમેટા નું શાક છે, અહીંયા મેથી રીંગણનું શાક છે, રાઈસ છે અને રોટી છે. નક્ષભાઈ અહીંયા છીક ખાય છે, તોય શીરો ખાય છે મારે. હાલો બધા જમવા. અને અહીંયા ક્રિશા છો. હાય ક્રિશુ. ક્રિશાને આજે ડોઝ દેવડાયો છે. અહીંયા જો ભાઈ નક્ષભાઈની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે ડોઝ દેવડાયો છે. બેનને જરાય 3 ઇન્જેક્શન અને 1 ડ્રોપ્સ પીવાના હતા, તો હવે ઠીક જેવું નથી. બેનને સોજા હાથમાં ને પગમાં ચડી ગયા છે, તો આવું કંઈક છે આજનું મેનુ. ચાલો ભાઈ મળીએ થોડી વાર પછી. બાય. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી ક્રિશાબેન આપણી પાસે આવી ગયા છે. આજ ક્રિશાબેનની તબિયત થોડીક ડુલ જેવી છે, કારણ કે બિચારીને 3 ઇન્જેક્શન 9 મંથનો ડોઝ લેવો જ છો. બેન છે થોડા ડુલ થઈ ગયા છે, અત્યારે છે ટોઠી છે. કાદીકુ હા મમ્મી છે. ક્યાં જે ઘૂમી ક્યાં ગયું? ઠીસુમ ક્યાં કરી દીધું મારી દીકરીને? 3 ઇન્જેક્શન અને 1 ડ્રોપ્સ, 3 વસ્તુ. રૂબેલાનો ને બધું પીવડાવ્યું છે, એટલે બેન આજે થોડાક ચકમક જેવા છે. મજા નથી આવતી એને. શું આપણે 1 ઇન્જેક્શન લેવાનું હોય તો આપણને કંઈક થવા માંડે છે, એને તો બજારને 3 આપ્યા છે, એટલે આજે થોડીક ટેં કરે છે. હજી કંઈ ખાધું નથી, ખાલી ફીડ કરે છે એટલું જ છે. આજે એને પેરાસિટામોલ આપી છે. જો ભાઈ પેરાસિટામોલ તો આપી છે, 4.5 ml અત્યારે લેવાની, એ તો મેં આપી દીધી છે, એટલે તાવ ન ચડે. પણ તોય આપણે થોડાક માંદા પડી તોય કેવું થઈ જાય છે, એને તો અત્યારથી એટલા બધા ઇન્જેક્શન એટલે થોડુંક એને હેવી પડે છે. તો આવું કંઈક છે બસ. અત્યારે નાનકડું મોટું થઈ ગયું છે હાવ. એક તો ઝીણકી બાઈ છે, હાવ ઝીણકી બાઈ થઈ ગઈ છે. આવું કંઈક છે. સારું ચાલો મળીએ થોડી વાર પછી, બિકોઝ અત્યારે કપડાને એવું હજી લેવાનું બાકી છે. 2 છોકરાઓ સુતા, તો એનું ધ્યાન રાખવા માટે ઓબ્વિયસલી મમ્મી હાજર રહેવું જ પડે. અત્યાર સુધી હિંચકો નાખ્યો તો એટલે સૂતી રહી એમ. આવું કંઈક છે. તો ચાલો ફટાફટ હવે કપડાં નહીં કરી લઈએ, અને પછી આજે સાંજનું મેનુ તો હજી પ્રોબેબલી ફાઇનલ નથી, પણ ફાઇનલ મારા તરફ તો છે કે આજ ખીચડી જ કરવી છે. શાંતિ 2 છોકરાઓ આરામથી ખાઈ શકે અને એને મજા આવે. ચાલો મળીએ થોડી વાર બ્રેક કે પછી. આપણે કિચનમાં આવી ગયા છે, અને કિચનમાં આવતા રોવાનો વારો આવી ગયો છે, બિકોઝ આજે છે કાંદા બટેટાનું શાક અને કાંદા ભાઈ તીખો રોડ આવી ગયો. કાલે અમે લોકો હડિયાણા ને ત્યાં બધાય દર્શન કરવા ગયા હતા. તો એક નાનકડી વાત શેર કરવા છું કે અમુક પર્સન એટલા બધા હાઈએસ્ટેડ હોય છે અને અમુક પર્સન સાવ લોએસ્ટ હોય છે. એ ડિફરન્ટ તમને બી ખબર છે ને મને બી ખબર છે. પણ થાય છે એવું કે કોઈક વખત આમ ત્યાં મંદિરની બહાર બધા જે માંગવાવાળા બેઠા હોય ને, એને આપણે કંઈક વસ્તુ દઈએ કે માનો કે આટલા ટાઈમે આપણે માતાજીના દર્શન કરાયા તો સારું કામ કર્યું હોય તો આપણે એને કંઈક દઈએ.
દઈએ એવા એના દાંતથી કે એ કંઈક ખાય અને એ તૃપ્ત થાય એમ. પણ એવું પોસિબલ જ નથી. અમે એને કંઈક વસ્તુ ખાવાની દીધી અને એ વસ્તુ લઈ અને પોતાની બાજુમાં રાખી દે, ગરમ વસ્તુ તો એને બાજુમાં રાખી દીધી. મને એવા વિડીયો ઉતારવા નથી ગમતા એટલે હું નથી ઉતારતી. દીધું એને બાજુમાં રાખી દીધું. વળી પાછા બીજા કોઈ ભક્ત માય ભક્ત આવ્યા હોય એને લીધું, એને દીધું તો એને બાજુમાં રાખી દીધું. એટલે મેં એને ક્વેશ્ચન કર્યો અને વળી પાછા ભીખ માંગવા માંડ્યા એમ. એટલે મેં એને ક્વેશ્ચન કર્યો, તમને ગરમ ગરમ ભોજન આપ્યું છે તો તમે શું કામ નથી ખાતા? નહીં ખાઓ તો બગડી જશે તો તમારે જવા દેવું પડશે. એના કરતાં તમને ગરમ વસ્તુ આપી છે તમે ખાવા માંડો ને, ખાઈ લો પછી વાંધો નહીં, તમારે એઝ રૂટીન તમારે જે ક્રિયા કરવી એવી કરજો એમ. એ કે બેન એ તમને ન ખબર પડે. બોલો, આવા માણસો છે. એટલે કોક વખત વિચાર આવે કે હવે કોકને કંઈક દેવું કે પછી ના દેવું. સાચી વાત છે કે નહીં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? બસ બધા મજામાં. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે 11:30 o'clockથી. બિકોઝ માર્ક્સમાં આપણે મૂકી આવ્યા છીએ સ્કૂલે. આજે સેકન્ડ પેપર છે મેથ્સનું અને નક્ષમાં માટે અત્યારે સ્પેશિયલ મેનુ કેવો થાય મસ્તીનો મજા આવે એવો નાસ્તો આવી ગયો છે. ફ્રેન્ડ્સ તળી લઈશું ને પાછા આપણે થોડાક એના હાથે ભૂંગળા તળી લઈશું. અને આ જે છે મારા સાસુએ બનાવ્યું છે પ્લેન પાલકની સબ્જી અને રાઈસ આપણે પલાળી દીધેલા છે એ છે. અને અહીંયા તેલ તળવા માટે મૂકી દીધું છે. અને આ જો ટીંડે પોટેટો એન્ડ કેપ્સિકમ મને બહુ જ ભાવે તેની સબ્જી બનાવવાની છે ને. થોડીક આપણે રોટલી પડી છે જોવો જોઈએ થોડીક, તો મેં કીધું તળી નાખીએ આપણે. જોવો જો અહીંયા આપણી પાસે સરસ મજાના ભગવાન માટેના ફૂલ આવી ગયા છે અને અહીંયા કેપ્સિકમ ત્રણેય આવી ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો ભાઈ આપણે બુકાની બાંધી લઈ છે બિકોઝ હવે તડકો ફૂલ સ્ટાર્ટ થઈ ગયો છે અને જાય છે આપણે નક્ષભાઈને તેડવા. ઓ ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે નક્ષભાઈને તેડીને આવી ગયા છીએ ઘરે અને આપણે ફટાફટ બેસી ગયા છીએ જમવા. અને આજનું મેનુ છે નાનકડું અને સ્વીટ મેનુ છે, મારું ફેવરિટ. સબ્જી છે કોરમરું ટીંડે બટેટાનું શાક, અહીંયા પ્લેન પાલકનું શાક છે, રાઈસ છે ને રોટલી છે. ચાલો બધા ફટાફટ જમવા માટે. નક્ષભાઈ રેડી થઈને આવી ગયા છે. હાય નક્ષભાઈ, કેવી ગઈ મેથ્સની એક્ઝામ? નક્ષની બેગ. હાય નક્ષ. અને આ જો નક્ષભાઈ પોપરીને લઈ આવ્યા છે, મમ્મી પાસે લેવડાવી છે. નક્ષભાઈ બહુ ભાવે પોપરીન. ક્રિશાબેન હજી સુઈને જો લે લે લેસન કરીને પછી ક્રિશા એને તમારે જારીએ જ બહુ ગમે. નક્ષ જો હા ક્રિશા અહીંયા ક્રિશા. અહીંયા નક્ષભાઈ પોપરીની મજા માણે છે. નક્ષભાઈ કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. અને અહીંયા ક્રિશાબેન જો એ કે ભૈલો ખાય છે મન નથી દેતો કા દીકું. ક્રિશાબેનને નાખી દીધું સરસ મજાનું તેલ. ક્રિશાબેન માટે છે એનું ભી મમ કર્યું છે આપણે મસ્ક મેલોન ને રોટીનું. અને ક્રશ કરીને સરસ કર્યું. પણ બેનને એ નથી ખાવું, ના ખાય છે નહીં જોઈ રાખશે. જો જો કેવા નાટક કરે છે.
તાર ખાવું છે? જો ભાઈ ખાય છે ભાઈ. અપુક ખોટે ખોટે એક્શન કરે ને તો વળી ખાઈ જો, નહીં તો એવું કરે છે. ભાઈ ખાઈ જો ભાઈ. જો ઉલટી થાય ને એવું કરે છે વાયડી તેમાં. અને કોરી ઉધરસ બહુ જ થઈ ગઈ છે. તો સારું ચલો મળીએ બ્રેક પછી. આપણે કામ બામ થઈ ગયું છે, બાકીના બચ્ચા પાર્ટીના વેલેશન વેશન કરાવીએ, પછી બેનને સુવડાવી દઈએ અને મળીએ થોડીક વાર બ્રેક પછી. બાય બાય. ફાઇનલી આપણે જમવાનું રેડી થઈ ગયું છે. ના છે દહીં તીખારી અને થેપલા. તો દહીં તીખારી આપણી થઈ ગઈ છે. આપણે થોડુંક ગાર્નિશિંગ કરી દઈએ અને અહીંયા આપણે થેપલાનો પ્રોગ્રામ લોટ બંધાઈ ગયો છે. તો હાલો બધા ફટાફટ જમવા માટે. ફાઇનલ લુક દહીં તીખારી. સરસ મજાનું થેપલા અને દહીંની તીખારી. અને અહીંયા થોડુંક નક્ષભાઈ દહીં રાખ્યું છે, ગળ્યું છે એટલે થોડુંક જ છે, બાકીનું જો છે ફિનિશ થઈ ગયું છે. હવે ચાલો બધા જમવા માટે.